માં તારા આશીર્વાદ મને બહુ હા સીધો ચડજો અપાવ એક જ નાઈના તો બાજુને શીતળવાને તો ઝઘડું થા પાછું હવે તા માં ડોસી તો તન સારવાર ના લા પણ હું લાવ્યો છું અત્યારે સીધો ચડજો ને કા પગ વધારે કોઈ ખાવા નહીં આવે કોઈ ભાઈ તન તો હાલતું નહીં મરી જાય ત્યાં સોને કાચે કાપવા થઈ છે થોડા ઘઉંની બધે હરાવા જવાનું ચડું હાલ ઓવા પેલા ચંદભાઈ ને હરાવા જવાનું છે ને પેલા લાલાજી કાચો કાપવા થઈ છે ને કોઈ ઘઉંનું કરવું પડશે આ ખેતરમાં તો આ ડોસીને જંગલ જેવું કરીને મેલી છે આ બધું આ ઈટોળીઓ એકલી ઈટોળીઓ કરી દીધી છે રે તું સીધું ચડજી વાલ્યા હું પેલા સોયલા બી આવું છું પાવો કાપવા થઈ છે બધું વાવે કરવું પડશે મારી માની ખબર જંગલ જેવું છે ખેતર કર્યું એટલે ખબર ના પડે કાચો કાપવા થઈ કે આ નવરું કરીએ ખેતર ખબર જ નહીં પડતી આખી જિંદગી બેસવાનું જ છે કહું ઊભા થો આમ ઉભા ઉઠી એ રેલું ચડતું નહીં રેલું ચડે એટલે કોઈ આ ખેતર નવરું નહીં કરવાનું એ તો ચરી ચરીને આયલું ખા ઊભું હોય બધું એ તો ડોશી તો અમાર ડોશી બધું પ્લાન કરશે એ પ્લાન ના ચડે અમે અડશું બધા ડોશી કહું બનાવી અમે ડોશી બી આવા આવશું કેમ ઊભા થઈ જતા એક વાત લઈને આવ્યો હારી શું વાત છે કયો કયો હું એમ કહેતો તો કે આ ખેતર નવરું કરવું હોય ને તો વહેલા કઈ નાખજો ને કહું તો પાછું નહીં શેરી આલું પાણી નહીં મળે એ તો હું અત્યારે જ કરી દઈએ હું હતો સર અત્યારે એટલે હું મજૂર પાવું રાખવું બીજા 3-4 જેવા તે મોકલું ના હોય તો હા મેં તો મજૂર હું કઈ ખોટતો તો મજૂર તો જડતો જ નતો એવું હોય આ ખેતર નવરું કઈ નાખો એટલે આપણે પછી શેરી કાઢે પછી ઘઉં વાપા પછી ને કાતુકમાં તો મૂર્ખા બધા ઘઉં હવે જાય અને કાતુક ને કોઈ દાડા ને 5 દાડા જેવું એના જેવી ઘઉં વાપવાનું ચાલુ એ તો બધી તૈયારી કરીને મેલે ઘઉં 2 મણ ઘઉં લાવ્યો 3 મણ જેવું ખાતર છે દવા થોડી ઘઉંના બી લાયા છો દવા એ બધું લાવ્યો છું હારી બાટલી એક નગ પોરે કોઈ નતું ઉજ્યું પાવું હા હારી બાટલી એવું હોય તો હું મજૂર મોકલું તને હા મેકલો તમે એકમ બેજો રેડો અને પા ફટાફટ નવરું કરવાનું કરો આમાં તો પાછું કટર મારવું પડશે કટર મારવું પડશે આનું સામું શું તો 2-3 ફેરા પલો મારવું પડશે કલટી મૂર્ખા એક વખત પલો હેડમ પછી ના હેડે એના ઉપર 2-3 વાળા હેડા લે પલો એવું હોય વાળી કલટી કે મૂર્ખા હા કલટી પલો કલટી બધું એક જ હોય કે ના હોય લે હું જવતાનું હા જો ઓમ બેહી ના રહો આખી જિંદગી બેહવાનું જ છે સારું એટલા હોશિયાર ના અમે ઘોડા છીએ નહીં કાઢું જી કે જોઈ કે મજૂરો એ બધી અમને ખબર નહીં પડતી હોય કે મજૂર કરવાનો છે ને ઈતોડીઓ કાઢવાની હવેથી તો અમે સારું કરીએ અમને ખબર નહીં પડતી હોય ભાષણ હાલવા આવી જાય ધસ દઈ ટ્રેક્ટરનો ઘેર પાડીને આમ શેરીને જતું રહેવું હોય ભાષણ આવું કરો તો ઘેર લઈ જો કદાચ પછી હળી તો આપી દઈએ ના થોડી વાર બે દા હોકે તપતા પહોંચે કેટકલ લાઈન કોપી કેટકલ બોલાશું બધે લઈ જાય નાક પછી આ તો હોય ને હોય ભાડે તો પછી હું તો શિયાળામાં તાપ કરી દીધું હળગાઈ મેલ્યું આવું તો ના હોય અમાર નહીં અમે લઈ જાય બાપનું છોકરું બે આખા દાડી ખેતરમાં લાવ્યો હોય હું અછી લાવ્યો હોય ને હું અછી લાવ્યો હોય શું કરે જો આખો દાડી ખબર નહીં પડતી હું એક વાત લઈને આવ્યો મસ્ત હું લઈને આવ્યો કેજો હું કહું કે તમારે કોમ જવું હોય કોણ જવું તારે જવું હોય લે તો બાપનો દીકરો બે હેડો તો હું કોમ બતાવું તમને એટલે કોમ મળી ગયું મસ્ત કોમ મળી ગયું લે ખબડ્યું હેડો હેડો તમને એક મસ્ત કોમ આલું મસ્ત આલા ઓવા ફટ્યા મર ગયા તે તું જો અલે ભંડ્યા કોમ આવો લે ગુજી લા બે મજૂર તમારો આ આખી જિંદગી ઊંઘ કાઢો ખુદ અમે તો મૂર્ખા જીવા છો ખબર નહીં હું લાયા આ 1.5 ફૂટી ઢોકળું લઈને ઊભા થઈ રહ્યો ખબર નહીં પડતી આમ ઊભા થો થોડી વાર આ મજૂર લઈને આવ્યો જોવો આ બે મજૂર રહ્યા ઓહો
આ કોમનો આ તો છોકરું હે. છોકરું નહીં, કામ કરે હ. પૂરા મોટા તાર. આ છોકરા હું કહેતો તો હા કોમનું બોમનું એવું રાખ્યા વગર કરાઈ દે એટલે પતી જાય આ હેતરનું. હા હું તો કહી રહ્યો આ આખા ખેતરની ઈટોરીઓ નહીં એ લઈ દો તારા ઘેર. એટલે મારો કેવો મતલબ છે કે કેઠા મોડી દે બધી ઉખાડી ઉખાડીને. તો તમે બેન દોડો ચાલશે જ ત્રણસો કરાવું. હા બે 50 આલ્યો. પેલા 50 તારું ભાઈ ના આવે 50 રૂપિયા તો હું આવે. ઓહ આ તો કાળુજી કોઈ નહીં તે 50 હોય કા. મૂર્ખા 2 વીઘા હેતર છે 300 રૂપિયા આલી દેજે ને તો કટર મરાજે ને તો 1000-2000 રૂપિયા થાય. ના હું આલ દીયો તો 300 રૂપિયા બધું પટાઈ દઉં. 300 એટલે નહીં 700 રૂપિયા આલ દીયો. હારે તાન હું કોમ ઓન વળગાડ દઉં. હા વરગા દ્યો. વાત કહું 50 હો મને હાલશો કે હા ના હું આલું 50 હો મારા બધું મજૂર નહીં લાયો. ઓહ 50 રૂપિયા આલ્યો. ના 100 રૂપિયા આલજો કેટલી વાર લાવવાની શાકભાજી હતી. હા રેડો 100 રૂપિયા. હારું હેડો તાન તમે કોમ વળગી તો હેડો તાન ખેમાજી હો. આરી ચૂંટી પ્લે કરવાનું હો કોણ જગુજી હું જઉં તાન. હા હા હારું મારો દિયો કોમ નાઈ. હા હું તો જીસીબી ના ખોદા બાપનો દીકરો બે તો મારી જગા જોતો વળગ્યા છીએ. આ જીસીબી જેવું કટર હેડા એટલા તો ખોદી રહ્યા છે. મશીન ભર્યો કોઈ અંજી નખું. અલ્યા એ યાર કોઈ નાખતી યાર. હા ગોદા તા તે 2 જણા હો. હું જાઉં બેહવા. હું તો મારું પેટીમ જો પણ 1 રૂપિયો ના મળ્યો. બધા થઈ રહ્યા ભાઈ બેંક ખુલે બનાવી 1 રૂપિયો નતો બેંકમાં. અલે આ કોણ રે? આ કેમા બા? અલે ઓલે માર કે લે જોતો નહીં. આ કેટલા ના આપણો રેલો. આ તો અમે ચરબત ચરો પહોંચી તું. તકન જરા વડી તું તો બાત કરો નહીં રેલું. અરે અમે રેલો લાયા તા તો ગમે નથી અમે એકલો લાયા તો સકામ હે દાઈ એકો લા તો રેલું નતું તાર. રેલો એ તઈ દા જોડી લાયા તા. હા ઓહો તે તકન લઈને હડતે આવું આર્યો. ઘેર લઈને હેડી હાર તો જો તન ઘેર આવું. હાલે લે હટ કેમની વાત કહું. અરે ઓલે આ ભરક જો તાર તો થોડા ઘણા પૈસા પડે ને. પૈસા નહીં લે આમરે ના નહીં વાત જજે તું એ જા તું એ ભિખારી. હા ડોશી એક નંબર ખાવાનું બનાવ્યું તું. કરીને ડુંગળી બનાવી હતી આજ તો મારી ફેવરેટ. હા મજૂરો તો મારું દિયો ઘણું ચૂંટી ગયા પણ ચૂંટતા મારું દિયો પેલા ચેડા તો ના જતા રે. હા કોઈ ચડ્યો થઈ ચોરીઓ થઈ હોય પર એલો તો જ્યો પટોળું એ પાટણનું પટોળું વાય બોલો અમારે રેલ્લો તો જ્યો. હા રેલ્લો ચકર વાંધે તો આટલા બાંધ્યો તો તે કોઈ જોયો રેલ્લો આવડું તો બચ્યું. એવડું તો દૂર તો કમ્પ્લેટ એ તો કેમ જ લઈને જતો તા. ક્યાં કેમ જ ભાઈ કે મજૂરા હતા રે. એ તો મને ખબર નહીં પણ એક છોકરો હતું ને તકડો જોડા બુસેટ વાળો અને શેકડી પાઘડી વાળા ખેમોજી હતા. એના લઈને જતો તા. યોડી ઠાઠડી બંધાય આખરી બંધાઈ તા. ઠાઠડી બંધાઈ દીયો મુરી મોર શું કોઈ બોલ ના. એડા મજૂર લાયા તા કાળુજી હોય મજૂર બે હતા મારો રેલ્લો છોડીને આવી ગયા. એ તો કે હું 2-3 દાડા પહેલા લાયો તો. 2-3 દાડા પહેલા હું શકોરો લાયા મારો રેલ્લો છોડીને આવી ગયા. સારું કર્યું હેપી બર્થડે ટુ યુ. આ બોલે તો આ યાર ખોરો પરસી આપ તો યાર મૂકું ના અને મોદી માતા મેળ દો યાર કાઢી નાખે રાતો રાત.
લઈ નાખ્યું આમ તો તો જ્યાં મારે રેલું જ્યાં રેલું લઈને આવે તો રેલું પકડ આવું રેલું તો જ્યાં